છોટાઉદેપુરમાં નીટ પરીક્ષામાં ગેરરીતિ સામે કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે વિદ્યાર્થીઓને ન્યાય આપવાની માંગ કરાઈ. પોલીસે પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવા સહિત કાર્યકરોની કરી અટકાયત. જય હિન્દ, હું છું સંજયસિંહ રાણા. જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે. નીટ પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિના મુદ્દે સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પણ કોંગ્રેસ દ્વારા સરકાર સામે ભારે હલ્લાબોલ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમતો રમાતી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે ઉગ્ર પ્રદર્શન કર્યું હતું, જેના પગલે પોલીસે પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવા સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી છે. નીટની પરીક્ષામાં થયેલી ગેરરીતિના મુદ્દે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સરકાર સામે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ કરી રહેલા નેતાઓની માંગ હતી કે પરીક્ષામાં થયેલી ધાંધલીની નિષ્પક્ષ તપાસ થાય, દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. નીટ પરીક્ષામાં થયેલી ગેરરીતિથી લાખો નિર્દોષ અને મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખુલ્લેઆમ અન્યાય થયો છે. સરકાર આ મામલે જવાબદારોને બચાવવાનું બંધ કરે, તુરંત જ સમગ્ર કૌભાંડની તટસ્થ તપાસ કરાવીને વિદ્યાર્થીઓને ન્યાય આપે. જો વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો કોંગ્રેસ આગામી દિવસોમાં આ લડતને વધુ ઉગ્ર બનાવશે, એમ જણાવ્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થિતિ વધુ ઉગ્ર બનતા જ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે પોલીસે તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા વધારી હતી. છોટાઉદેપુર પોલીસે કાર્યવાહી કરતા ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા સુખરામભાઈ રાઠવા સહિત 4 થી 5 જેટલા મુખ્ય કાર્યકરોની અટકાયત કરી હતી. અટકાયત કરેલા તમામ નેતાઓને કાયદાકીય પ્રક્રિયા માટે આગળની કામગીરી અર્થે પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે બીજી તરફ કોંગ્રેસે સ્પષ્ટ ચીમકી આપી છે કે વિદ્યાર્થીઓના હિત માટેનું તેમનું આંદોલન અટકશે નહીં અને આગામી સમયમાં લડતને વધુ તીવ્ર બનાવવામાં આવશે. નીટ પરીક્ષાના મુદ્દે પેદા થયેલો રોષ હવે છેક છેવાડાના વિસ્તારો સુધી પહોંચી ગયો છે. પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોવા છતાં કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે તેઓ વિદ્યાર્થીઓની આ લડતને રસ્તાથી લઈ અને સદન સુધી ચાલુ રાખશે. હવે જોવાનું એ રહેશે કે વહીવટી તંત્ર અને સરકાર વિદ્યાર્થીઓની આ વ્યાજબી માંગ સામે શું પગલાં ભરે છે. અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. જોડાયેલા રહેજો અમારી સાથે. અમે છીએ ટીમ જાગૃત. નમસ્કાર. भाई हमने काम करवा तेरी दादागिरी नहीं करेगी, नहीं करेगी, तेरी गुंडागर्दी नहीं
સમગ્ર ભારત દેશમાં અત્યારે જે ચાલી રહ્યું છે દિલ્હીમાં, એના પડઘા માત્ર દિલ્હી નહીં પણ આખા દેશના અલગ અલગ રાજ્યોમાં પડી રહ્યા છે. એના ભાગરૂપે છોટા ઉદેપુર આદિવાસી વિસ્તારમાં પણ કોંગ્રેસ સમિતિ દ્વારા પેપર લીકના મુદ્દે વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ ને ન્યાય મળતો નથી. અધૂરામાં પૂરું વિદ્યાર્થીઓ પોતાની માંગણી લઈને દિલ્હી જ્યારે પ્રોટેસ્ટ કરી રહ્યા છે ત્યારે તેમને બેરહમીપૂર્વક માર માર્યો છે. અને એના વિરોધમાં વિદ્યાર્થીઓના સમર્થનમાં અમારી તાલુકા કોંગ્રેસ સમિતિ, જિલ્લા કોંગ્રેસ સમિતિ પૂરા સમર્થનમાં આજે ઉતરી છે. ખેડૂતોનો ખેતી પાક બચાવવો અઘરો હતો. મેઘરાજાની બેર થઈ એટલે ખેડૂતો પણ જોડાવાના હતા, પણ વરસાદને કારણે અહીં સુધી આવી શક્યા નથી. મોટી સંખ્યામાં બધા ભેગા થઈને દરેક તાલુકા દીઠ અલગ અલગ જગ્યાએ અમે આ સરકારના નિર્ણયનો વિરોધ કરવાનો છે. ને જ્યાં જ્યાં પેપર લીક થયા છે એવા સ્થળે એવા જગ્યાએ જઈને અમે વિરોધ કરવાના જ છે. અને અત્યારે તમે જોઈ શકો છો કે અમારા છોકરાઓને જે પ્રોટેસ્ટ કરી રહ્યા છે એને પોલીસ ખાતું દમન કરીને પકડીને લઈ જવા માટે પ્રયત્ન કરે છે. એને હું સખત શબ્દોમાં વખેડી કાઢું છું. પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા આ બાબતને થોડી ગંભીરતાપૂર્વક લઈ અને છાત્રોને, વિદ્યાર્થીઓને સહકાર આપે એવી અપેક્ષા રાખું છું.